મિત્રો આ પૂરી રાત એટલો વરસાદ થયો છે, નદી નાળા આવી ગયા છે. નદી નાળા એટલા આવી ગયા છે કે તમે પૂછો નહીં. પૂરા રસ્તા પર પૂરા ઝાડ ને ઝાડ પડી ગયા છે. પરંતુ તો બી અમે સ્ટ્રગલ કરીને ગાડી ઉચકીને બહાર કાઢીએ, શૂટ નહીં કરી. ક્યાંક કારણ કે હવે તે જ મગજ હતા. બાકી તમને બતાવતો તો તમે મજા આવતી. આગળ દેખે નદીનો નજારો, નદીનો આગળ તમને નદીનો નજારો દેખાડીએ. કેવું છે અમારા ટ્રાઇબલ વિસ્તારમાં. हमारी नदी वो पानी तो देखो, पानी देख रहा सूरज। પહેલેથી પાણી આવે છે તો વરસાદ વધારે છે એવું લાગે છે, એટલે ઉપરથી પાણી આવે છે. એ ભલે નહીં પડતો પણ આગળ પાણી પડે છે. તે હમણાં કોઈ નદીમાં જવું નહીં. પાણી કેવું દોડ આવે છે, એટલે એનો મતલબ કે આગળ પાણી પડે છે, હે ને? આગળથી પાણી વધારે છે પડે છે, અને અમર સાઈડ વધારે પાણી પડે તો નદી આવે. આ બાજુ બી વરસાદ ચાલુ જ છે દોસ્તો, એટલે હમણાં ચેતીને જવાનું. અને હમણાં વાગ્યા છે 6. નાઇટ શિફ્ટ હતી એટલે અમે વિચાર્યું કે ચલો શૂટ કરીએ. તો આગળ ચલો તમને દેખાડીએ બીજું કઈ. અને તમને વોટરપ્રૂફ દેખાડું. વોટરફોલ આગળથી દેખતા રહેજો, વિડીયોમાં બની જશે. આગળથી તમને વિડીયો છેક સુધી દેખજો, તમને લાઈફમાં મજા આવશે. મજા આવશે ને આગળ કેવું વાતાવરણ છે અમને બી નહીં ખબર છે. છે 600 વર્ષ પુરાણું. કોઈ દિવસ તેનો પણ વિડીયો આપશે બનાવીશું. વાવ, અહીંથી દેખાય ને પણ થઈ જાય પછી દેખ એટલે જે વાવ એનો બી વિડીયો બનાવીશું. તમે કોમેન્ટ કરો તારે બનાવીશું.
ચાલુ જ છે વિડીયો પણ થોડું થઈ રહ્યો. તો મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો છે અને આ સુરત જે તો રેનકોટ પહેરેલો છે પણ મેં નહીં રેનકોટ તો તમે રેનકોટ પહેરી લેજો. તો વરસાદ તમે જશે જોઈ શકો છો કે ચાલુ થઈ ગયો છે અને બહુ ખતરનાક વરસાદ પડે છે. આજે 31 તારીખની આગાહી હતી એટલે એ આગાહી તો સાચી પડી જ છે અને સમાજ તાલુકામાં વરસાદનો માહોલ એટલો ખતરનાક થઈ ગયો છે કે ખેડૂતો ખુશીથી પાગલ થઈ ગયા છે. પાગલ થઈ ગયા છે, ઊંઘી ઉઠ્યા છે, તેવું ઉઠ્યા છે. બરાબર. આગળ તો વરસાદ જોરદાર છે. કેવું લાગે? ના ના ઝાડ નથી. અમારા મહારાજ સવારમાં દીવા બત્તી કરવા આવી ગયા છે મંદિરમાં. આ ઝૂમિંગ થઈ ગયું યાર. એવું લાગે છે કે આખો દિવસ વરસાદ પડશે એવું લાગે છે. તને કેવું લાગે? આજે એવું લાગે છે કે ફૂલ વરસાદ પડશે ને નદી ને છલકાઈ જશે આજે નદી ફૂલ એમ ફૂલ. પહેલા કે પેલા વરસાદ આવતો નહીં હવે વરસાદ તો વરસાદ બંધ થતો એવું કે છે ને. પણ પડવું જ જોઈએ વરસાદ. બહુ જરૂર છે વરસાદની. તો ટાઈમમાં આવી ગયો. બસ હવે રેનકોટ પહેરીશું ને મોબાઈલ બધું અંદર મૂકીશું એટલે આગળનો વિડીયો શૂટ નહીં થાય. અહીંથી સ્ટોપ કરીએ છીએ. આગળ મારું ઘર આવી જશે એટલે મારા ઘરે હું ઉતરી જઈશ. રામભાઈ જતા રહેશે એના ઘરે. તો બસ આટલું જ આજના વિડીયોમાં. આગળ મારા વિડીયો જોવો હોય તો ક્રેઝી સૂરજ સર્ચ મારજો. નહીં, ક્રેઝી સૂરજ મારી ચેનલનું નામ. નામ બદલી કાઢો તો મજા આવશે તમને બી. અને મળીએ આવતા બ્લોગમાં. ત્યાં સુધી બસ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને દેખતા રહેજો અને સપોર્ટ કરજો. તો થેન્ક્સ ફોર વોચિંગ. બાય.